સૌને જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. અમદાવાદથી કિશોર કાકાના ઘણા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. નાગપુર ખાતે માતૃ સંસ્થા તથા યુવા બ્રિગેડીએ જે 2 દિવસનો કાર્યક્રમ રાખ્યો અને એની અંદર પહેલા દિવસે આપણે વિમોચન કર્યું ડિરેક્ટરીનું અને બીજા દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટ. મહારાષ્ટ્રમાં વસતા આપણા સુખડિયા સમાજના દરેક પ્રતિનિધિઓ એ આ પ્રસંગને માણ્યો. અમને પણ ત્યાં આવવાનો મોકો મળ્યો, અમારું સન્માન કર્યું અને અમને સુંદર રીતે સ્વાચ્યવા એ બદલ કમિટી મેમ્બરોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અતિશયોક્તિ નહીં કરું, પણ ઇન્ડિયા લેવલે જે આપણા સમાજો વસે છે ને જ્યાં જ્યાં આવા ફંક્શનો થાય છે એની અંદર આ યુવાનોએ પહેલીવાર યુવાનોને એટલું સુંદર મહત્ત્વ આપ્યું અને બોક્સ ક્રિકેટની અંદર લેડીઝ ટુર્નામેન્ટ યોજી અને દીકરીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે. યુવાનોની 16 ટીમ, પણ અદ્ભુત વ્યવસ્થા, અદ્ભુત એની રચના અને એક વસ્તુનું ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું. એમાં વિશેષ નાગપુરમાં અમારા જે લાલુભાઈ અને એમના ભાઈ કમલેશભાઈ, એમની ટીમ, સમસ્ત નાગપુરના આપણા જ્ઞાતિજનોએ ખડે પગે રાત દિવસ જોયા વગર આ પ્રોગ્રામ કેમ સફળ થાય એની અંદર રસ લઈ અને કષ્ટભંજન દાદાએ આ પ્રોગ્રામને એટલો સુંદર રીતે સફળ બનાવ્યો છે કે આખા સમાજની અંદર એના બહુ સુંદર પ્રત્યાઘાત પડ્યા છે. ખાસ મનોજભાઈ જે અધ્યક્ષ છે તેઓની નિગરાની નીચે જે કંઈ યુવાનોએ કાર્ય કર્યું છે આખી બ્રિગેડીએ, એ બધાને હું એટલા અભિનંદન આપું છું. અને આવનાર સમયની અંદર જ્યારે જે આયોજન થાય ત્યારે એમને અમદાવાદની અંદર પણ મેં આમંત્રણ આપ્યું છે અને આપું છું. આવા સુંદર કાર્યની અંદર આ સમાજ એટલે આપણો સુખડિયા સમાજ, મહારાષ્ટ્રની અંદર વસતા તમામ યુવાનો આની અંદર ખૂબ જ અંગત રીતે રસ લે અને સામાજિકની બંધુત્વની ભાવનાથી આગળ વધે એવી મારી શુભકામના. ફરી એકવાર બધાને ધન્યવાદ, ધન્યવાદ ને ધન્યવાદ.